વડોદરામાં કોલેરા અને અન્ય પાણીજન્ય રોગચાળાએ માઝા મૂકી છે, ત્યારે તંત્ર પણ અખાદ્ય અને નિયમોને નેવે મૂકી ખાદ્ય પદાર્થ એકમો વેચતા લારીવાળા સામે એક્શનમાં છે। ત્યારે અમે તમને એક એવા દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છે, તેને જોયા બાદ તમે કદાચ પાણીપુરીને જોઈને પણ નાકનું ટેરવું ચઢાવી દેશો। કોલેરાના ભરડામાં વડોદરા શહેર, ઠેર ઠેર અખાદ્ય પદાર્થોનો રાફડો, ઘોર નિંદ્રામાં છે શહેરનું સરકારી તંત્ર। એક તરફ વડોદરા શહેરમાં કોલેરાના કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે અમે તમને એવા દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે જે દર્શાવે છે કે તંત્ર હજુ પણ ગાઢ નિંદ્રામાં ઊંઘી રહ્યું છે। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જે રીતે સાંજ પડતાની સાથે જ પાણીપુરીનો લોકોને ચસ્કો લાગે છે, સ્વાદ રસિયાઓ જે મોજથી પાણીપુરી ખાય છે, તેમના માટે એક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરામાં પાણીપુરી વિક્રેતાઓ જે સ્થળે પાણીપુરીનો કાચો માલ તૈયાર કરે છે, ત્યાંનું જીએસટીવી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। शौक बड़ी चीज है। पाणीपुरी નું નામ સાંભળતા લોકોના મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ હાલ જ્યારે કોલેરાનો વાવર ચાલી રહ્યો છે ત્યારે જે પ્રકારે પાણીપુરીના રો મટીરિયલ બને છે, આ રો મટીરિયલ તૈયાર થાય છે, એના દ્રશ્ય એક વખત જોઈ લો। પાણીપુરીના શોખીનોમાં એવું નથી કહી રહ્યા કે પાણીપુરી ના ખાતા, પાણીપુરી ખાઓ, પણ જે પ્રકારે આ પાણીપુરી આનું આ મટીરિયલ છે, આ જે પ્રમાણેના બટાકા છે, આ બટાકા એક વખત જોઈ લો, આ બટાકા જોઈ લો એક વખત, એટલે તમને અંદાજ આવી જાય કે આ કેવા પ્રકારના બટાકા છે। આ જોઈ શકો છો। સાથે આ જે પ્રકારે જ્યાં આગળ બને છે એ દ્રશ્ય બી જોઈ લો, એ દ્રશ્ય બી તમને ચોંકાવનારા દ્રશ્ય। એટલે એવું ના થાય કે શौक बड़ी चीज है लेकिन खाने को नहीं मिलता है। खाओ, ચોક્કસ ખાઓ, પરંતુ સ્વાસ્થ્યની ચિંતા જરૂર કરો। સ્વાસ્થ્યની ચિંતા કરવી જરૂરી છે। જીએસટીવીના રિયાલિટી ચેકમાં જોવા મળ્યું કે પાણીપુરીના કાચા માલ માટે જે બટાકા રાંધવામાં આવી રહ્યા હતા તે એકદમ ખરાબ ક્વોલિટીના અને અખાદ્ય જણાઈ આવ્યા। એક તપેલામાં તો બટેકાની સાથે મરેલું જંતુ પણ જોવા મળ્યું। બીજી તરફ ચણાની તો વાત જ શું કરવી, ચણા પણ એકદમ અખાદ્ય હોવાનું જણાઈ આવ્યું। ચણામાં ઈયળો જોવા મળી, સાથે જ્યાં પાણીપુરી તૈયાર થઈ રહી છે તેની આસપાસ એટલી ગંદકી હતી કે ત્યાં ઊભું રહેવું પણ મુશ્કેલ થઈ જાય। પાણીપુરી જ્યાં તૈયાર કરવામાં આવી રહી હતી તે સ્થળ એકદમ અનહાઇજેનિક હતું, ત્યાં સાફ સફાઈની કોઈ વ્યવસ્થા નહોતી, બધું જ ખુલ્લું પડ્યું હતું। પાણીપુરી માટે સમારવામાં આવેલી ડુંગળી પર પણ માખીઓ ઉડી રહી હતી। પાણીપુરીનું પાણી તૈયાર કરવામાં આવ્યું હતું તે પણ ખુલ્લું પડ્યું હતું, જ્યાં ચૂલો હતો તેની પાસેથી ગંદુ પાણી વહી રહ્યું હતું। પાણીપુરીની સમગ્ર ખાદ્ય વસ્તુઓ ગંદકીથી ખદબદતા વિસ્તારોમાં બને છે, જે ખાવામાં બિલકુલ અનહાઇજેનિક છે। અહીંયા અસંખ્ય માખીઓ અને ગંદકીથી ઉભરાતી ખુલ્લી ગટરોની વચ્ચે સમગ્ર ખાદ્ય પદાર્થ તૈયાર કરવામાં આવી રહ્યા છે। આ પાણીપુરી ખાઈને તમે જરૂરથી બીમાર પડી શકો। જીએસટીવીએ અહીં પાણીપુરી બનાવનારા વિક્રેતા સાથે વાત કરી તો સાંભળો તેણે શું કહ્યું। ऐसा नहीं कि गलत गंदी चीज ले जाएं, वो तो हम भी जानते हैं ग्राहक भगवान होते हैं हमारे लिए, गंदा चीज थोड़ा खिलाएंगे उनको। अच्छा, गलत तो भैया कोई भी नहीं बेचता है, पर जिस तरह से आप बना रहे हो, जिस तरह के अंदर बटाका चना जो मटेरियल है, वो लोगों के स्वास्थ्य के लिए हानिकारक नहीं लगता है? नहीं, आपकी बात हानिकारक है। तो क्या करोगे आप? इसको सुधार लाएंगे, और क्या ये चीज नहीं डालेंगे, प्लास्टिक वगैरह है, हाँ। अपना फ्रेश रखेंगे, सुधार लाएंगे अपने में। कितने साल से आप काम करते हो यहाँ? क्या 2 साल हुआ है हमको। कहाँ से आते हो? कहाँ? यूपी यूपी से आते हो? उत्तर प्रदेश। भैया ऐसा नहीं लगता कि शायद अगर आपका बच्चा अगर पढ़ लिख के बड़ा हुआ, मान लो बड़ा हो गया, और वो पानी पूरी खाता है और ऐसी ही पानी पूरी आपका बच्चा खाएगा तो बीमार होगा ना, बीमार होगा। कोई किसी का भी बच्चा हो, अपना हो पराया बच्चा बच्चा है, बीमार तो देखो होगा ही, गंदा खाएगा तो बीमार होगा। तो ये गंदा है मतलब? तो लारी पे थोड़ा ले जाते हैं ये, वो तो हम चेक करके देते हैं ना, ऐसे खराब निकलते हैं साइड में रख देते हैं, अच्छा अच्छा लेके जाते हैं। एक आध देखो तो जब डरा देंगे तो वो तो हो ही जाता है, कितना भी बचाव लाओ, कितना भी बचाओ, एकाद બે તો બટાકા આવી જાય છે। જે પ્રકારે એમનો દાવો છે, પોતે કહી રહ્યા છે કે હું મારા બાળકોને મારા ના ખવડાવું, મારા બાળકોને પણ ના ખવડાવું, એવું ખુદ દાવો કરી રહ્યા છે। એક તરફ વડોદરા શહેરમાં કોલેરાના શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે મહાપાલિકાનું આરોગ્ય વિભાગ જાણે ઊંઘી રહ્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે। શહેરના વારસિયા અને વાઘોડિયા રોડ વિસ્તારોમાં મોટા પાયે પાણીપુરીઓ અને તેની રો મટીરિયલ બનાવવામાં આવે છે। તંત્ર દ્વારા કોઈપણ જાતના ચેકિંગ વગર આવા અખાદ્ય પદાર્થનો બેરોકટોક ઉપયોગ થઈ રહ્યો છે અને લોકો તેને હોંશે હોંશે ખાઈ પણ રહ્યા છે, ત્યારે તેનાથી બીમારી ફેલાય તે તો 100% વાત નક્કી છે। બિલકુલ અનહાઇજીન વાતાવરણમાં જે પ્રકારે આ તૈયાર થઈ રહ્યું છે એ ચોંકાવનારું જરૂર છે। જીએસટીવી વિનંતી કરે છે એક વખત આ સ્થળ જુઓ, પછી પાણીપુરીનો સ્વાદ માણો। પાણીપુરી ખાવાની ના નથી, વાતાવરણ જોઈને ક્યાં બને છે, કેવું બને છે એ પ્રકારે જ ખાવામાં આવે તો કદાચ શ્વાસ કથળતું બચી શકાય। રૂપેશ શોખ છે।